મિત્રો આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આલ્કોહોલની બનાવટ પર આપણે અટક્યા હતા। આલ્કોહોલની બનાવટમાં અત્યારે આપણે એક બીજી બનાવટ લઈશું, એટલે આપણું લેક્ચર નંબર 4 આવશે, બરાબર। આલ્કોહોલની બનાવટમાં આગળ વધીએ। સેકન્ડ પ્રોસેસ છે, આમ જોવા જઈએ તો કાર્બોનિલ સંયોજનમાંથી એવું આવે, પણ કાર્બોનિલ સંયોજનની અંદર બી પછી બે રીતો છે, આલ્ડીહાઇડ અને કીટોનમાંથી, અને ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી। બંને રીતે આપણે આલ્કોહોલ બનાવવા માંગીએ છીએ। તો લઈએ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી। જ્યારે કોઈ પણ આલ્ડીહાઇડ બતાવવો હોય તો RCHO એનું કોમન નેમ છે અને RCOR કીટોનનું કોમન નેમ છે। જ્યારે આલ્ડીહાઇડની સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ अथवा तो NiPT और PD, सोडियम बोरोहाइड्राइड वड़े, लिथियम एल्युमिनियम हाइड्राइड वड़े के પછી NiPT PD वड़े हाइड्रोजिनेशन प्रक्रिया करिए। શું કરીએ? હાઇડ્રોજિનેશન। તો એક H અહીંયા દાખલ થાય, એક H અહીંયા દાખલ થાય, એટલે આપણને મળવાનો RCH2OH। અહીં CH હતા, એક H આવ્યો, અહીં O હતો, એક H આવ્યો, આને કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ। એવી રીતે અહીંયા જો કરીએ, એક H અહીં મળે, એક H અહીં મળે, એટલે RCHR અને નીચે આવે OH। કહેવાનો મતલબ એ છે કે આલ્ડીહાઇડ અને કીટોન, આ લીધેલો કોણ? આલ્ડીહાઇડ, અને આ લીધેલો કોણ? कीटोन। जो आल्डिहाइड અને કીટોનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા NiPT/PD જેવી ધાતુ વડે હાઇડ્રોજિનેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડમાંથી કન્ફર્મ 1 ડિગ્રી આલ્કોહોલ પ્રાપ્ત થાય, અને કીટોનમાંથી કન્ફર્મ 2 ડિગ્રી આલ્કોહોલ પ્રાપ્ત। જો ટેક્સ્ટબુક નો ઉપયોગ કરવામાં આવે, ટેક્સ્ટબુક મુજબ જવામાં આવે તો ઉદાહરણ લઈ લઉં છું એક CH3 CH2 CH2 CHO। આલ્ડીહાઇડની આલ્ડીહાઇડ છે, બ્યુટેનાલ આપ્યો છે મિત્રો। શું આપ્યો છે? બ્યુટેનાલ। હવે બુકમાં 4 મોલ આપી છે, જો 4 મોલ પદાર્થ તમે લો તો આ પ્રક્રિયા થાય। માની લો કે તમે 4 મોલ એક્ઝામમાં લખતા નથી તો કઈ વાંધો નહીં, પ્રોડક્ટ સાચી હોવી જોઈએ, મોલને કોઈ મહત્વ છે નહીં। તો અહીંયા બ્યુટેનાલ આપી, બ્યુટેનાલની સોડિયમ બોરોહાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, NiPT/PD જેવા રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એક H અહીં મળે, એક H અહીં મળે, એટલે તમને મળવાનો CH3 CH2 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 અને પાછળ OH। આ તમારો એક કાર્બનનો ઓલ, બ્યુટેન 1 ઓલ થશે। શું થશે? બ્યુટેન 1 ઓલ બ્યુટેનાલ માંથી મેળવી શકાય। તો એવી જ રીતે ઇથેનાલ માંથી ઇથેન 1 ઓલ, પ્રોપેનાલ માંથી પ્રોપેન 1 ઓલ, બ્યુટેનાલ માંથી બ્યુટેન 1 ઓલ, પેન્ટેનાલ માંથી પેન્ટેન 1 ઓલ આ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય। ચલો કીટોનની વાત કરીએ। હવે એક ઉદાહરણ આપ્યું, હવે કીટોન CH3 CH2 CO, મેં શું લખ્યો? 4 કાર્બનનો કીટોન બ્યુટેન 2 ઓન,
આ જ પ્રક્રિયા આપણે કરીએ જો બ્યુટેન ટુ ઓન લઈએ જો બ્યુટેન ટુ ઓન લઈએ અને આ જ પ્રક્રિયા કરીએ તો એક H અહીંયા મળે એક H અહીંયા મળે પાઈ બોન્ડ તૂટી જાય એટલે તમને મળવાનો CH3CH2CH CH3 નીચે આવશે OH બોલો ઓકે તો કહેવાનો મતલબ એ છે કે તમને અહીંયા મળ્યો બ્યુટેન ટુ ઓન બ્યુટેન ટુ ઓન આમ અહીંયા જનરલ ફોર્મની વાત કરીએ તો આ ઉપરનું જનરલ ફોર્મ છે અને આ એના ઉદાહરણો થયા ગણાય હવે આ પ્રક્રિયા જે બની એની ક્રિયાવિધિ શું હશે એ પણ સમજી લઈએ જો તમને 3 માર્ક તો ક્વેશ્ચન પૂછશે આલ્કોહોલની બનાવટ આલ્ડીહાઇડ અને કીટોન માંથી સમજાવો તો પહેલા જનરલ ફોર્મ લખવાનું ત્યારબાદ ઉદાહરણ આપવાના અને હવે ક્રિયાવિધિ મિકેનિઝમની ચર્ચા કરીએ મિકેનિઝમમાં શું કરીશું તો જુઓ પહેલી વાત આપણે કીટોનને લઈ લઈએ RCO આની પ્રક્રિયા સોડિયમ બોરોહાઇડ્રેટ જો થઈ એમાં સોડિયમનો પ્લસ નીકળી જાય તો BH4 પર કયો ચાર્જ આવશે માઈનસ તો હું અહીંયા BH4 બતાવી દઉં છું H અને H આપ સૌ જાણો છો કે B પર માઈનસ ચાર્જ ઓલરેડી છે હવે ઓક્સિજન ઉપર શું તમે જાણો છો ઓક્સિજન ઉપર નોન બોન્ડિંગ પેર છે લોન પેર ઇલેક્ટ્રોન ચલો મને કહો અહીંયા ઓક્સિજન પર 4 ટપકા છે તો અહીંયા ઓક્સિજન પર જરા બરાબર સમજો કીટોનની સોડિયમ બોરોહાઇડ્રેટ જો પ્રક્રિયા થાય તો પહેલા સ્ટેપમાં શું થાય ઓક્સિજનના બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવશે એ વખતે કાર્બન પર કયો ચાર્જ આવશે જરા ધ્યાનથી જુઓ કાર્બન પર કયો ચાર્જ આવી જાય પ્લસ ચાર્જ આવી જાય એટલે પ્લસ ચાર્જ પેલા બોરોન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન એ કાર્બન પર આવી જશે એટલે તમારો H ઇલેક્ટ્રોન લઈને કાર્બન જોડે આવી જશે એટલે તમારે અહીંયા હવે આવું લખવું પડશે ચલો એ જ વખતે ઓક્સિજન એના ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવી જાય છે એટલે O ઉપર કયો ચાર્જ આવશે 6 ટપકા થઈ ગયા એટલે માઈનસ ચાર્જ આવશે તો મિત્રો પહેલા કીટોનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થઈ તો B અને H વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન કાર્બન પર આવશે અને પેલા ઉપર પ્લસ આવશે પ્લસ માઈનસ એટ્રેક્શન થી ન્યુટ્રલ ચાર્જ આપશે એટલે BH3 નો અણુ દૂર થશે મિત્રો આ શું થયું BH3 નો અણુ દૂર થયો હવે બીજા સ્ટેપમાં શું થશે તમારો RCHR OH સાથે O સાથે કેમ કે તમારી પાસે જો ઓક્સિજન જ છે O સાથે નેગેટિવ ચાર્જ છે ને જે પ્રક્રિયા કરશે પાણી સાથે તો પાણીની જળ વિભાજન પ્રક્રિયામાં HOH આપ સૌ જાણો છો HOH એમાં ઓક્સિજન પર લોન પેર ઇલેક્ટ્રોન અને જો આનો H પોતાના બંધના ઇલેક્ટ્રોન લઈને જતો રહે OH ના બંધના ઇલેક્ટ્રોન ઉપર આવી જાય ચલો મને કહો શું થાય O ઉપર નેગેટિવ ચાર્જ એટલે તમને મળવાનો OH માઈનસ બરાબર છે 2 અને 2 4 ટપકા હતા આ બંધના ઇલેક્ટ્રોન આની ઉપર જાય
તો ટપકા કેટલા થઈ જાય 6 અને AH બરાબર AH સીધો અહીં એટ્રેક્શન કરે એટલે અહીંથી ઇલેક્ટ્રોન પેલા H ને આકર્ષે ખેંચી લાવશે એટલે R જોડે CH ફરી પાછો R અને નીચે O ને શું મળી ગયો H મળી ગયો આ તમારો 2 ડિગ્રી આલ્કોહોલ થાય શું થાય 2 ડિગ્રી આલ્કોહોલ તો કહેવાનો મતલબ એ છે કે તમે મિકેનિઝમ બતાવી કીટોન માંથી 2 ડિગ્રી આલ્કોહોલ કેવી રીતે બને છે એ મિકેનિઝમ સમજાવી બોલો ક્લિયર તો આવી રીતે તમે આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ NiPTPD જેવી ધાતુ વડે રિડક્શન પ્રક્રિયા કરો ત્યારે આલ્ડીહાઇડમાંથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે અને કીટોનમાંથી હંમેશા દ્વિતીયક આલ્કોહોલ મળે આ પ્રક્રિયા દ્વારા તમે બ્યુટેનાલમાંથી બ્યુટેન 1 લઈ શકો છો એવી રીતે બ્યુટેન 2 માંથી બ્યુટેન 2 લઈ શકો છો મિત્રો એવું નથી કે આવું જ હોય તમે ઇથેનોલ લો ધારો કે અને તમે એસીટોન લો તો આ પ્રક્રિયા દ્વારા ઇથેનોલમાંથી ઇથેનોલ મળશે અને પ્રોપેનોનમાંથી પ્રોપેન ટુઓલ મળશે બોલો ક્લિયર યાદ રહેશે બેટા ઓકે મિત્રો આલ્કોહોલની બનાવટ એમાં તમે લઈ ગયા પહેલી આલ્કીનમાંથી એ રીતે આલ્કીનમાં પાછી બે રીતો નંબર 1 એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા એન્ડ સેકન્ડ નંબર હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા બીજી રીત તમે બનાવી આલ્ડીહાઇડ અને કીટોન દ્વારા ત્યારબાદ ત્રીજી રીત આવશે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી હું લખીશ આલ્કોહોલની બનાવટ આલ્કોહોલની બનાવટ સામાથી થર્ડ રીત કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનો માંથી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોમાંથી પણ તમે આલ્કોહોલ બનાવી શકશો જોઈએ કેવી રીતે બનાવીએ RCOOH જેને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ અને RCOOR જેને આપણે એસિડ એસ્ટર કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ આ છે એસ્ટર કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનની જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ રિડક્શન કરતાની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો જરા ધ્યાનથી જોજો આટલો પાર્ટ છૂટી જશે આ પદાર્થ 4H આપશે 4H માંથી એક H આ તરફ જશે એટલે વોટર રિમૂવ થઈ ગયું અને બાકીના 3H બચ્યા કેમ કે 4H આપશે એમાંથી એક H જતો રહ્યો OH જોડે એટલે વોટર નીકળી ગયું હજુ 3H વાપરવાના કાર્બન 2H લઈ જાય ઓક્સિજન 1H લઈ જાય કાર્બન 2 લઈ જાય ઓક્સિજન 1 લઈ જાય તો શું મળે RCH2OH રાઈટ
આને કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ. એવી રીતે જો અહીંયા ફરીથી આટલો પાર્ટ જતો રહે અને 4H આપવાના છે. કેટલા આપવાના છે? 4. તો 4H માંથી 1H અહીં જતો રહે તો ROH કહેવાય કે નહીં? તો તમારી પાસે અહીંયા ROH આવશે અને અહીંયા કાર્બન 2H લઈ જાય, ઓક્સિજન 1 લઈ જાય. ઓક્સિજન છેડા પર છે અને 1H ની જરૂર, કાર્બન વચ્ચે છે અને 2 ની જરૂર, તો મળશે ફરીથી RCH2OH. તો મિત્રો સીધો મતલબ એવો થયો કે કાર્બોક્સિલિક એસિડ નું જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પર રિડક્શન થાય તો નક્કી એક આલ્કોહોલનો અણુ મળે, પ્રાથમિક આલ્કોહોલનો, અને બાકી વોટર મોલેક્યુલ. તો હું લખીશ આ પ્રક્રિયા દ્વારા 1 ડિગ્રી આલ્કોહોલ અને વોટરનો, પાણીનો એક અણુ છૂટો પડે છે. પરંતુ જો એસ્ટર લેવામાં આવે તો એસ્ટરની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં પ્રક્રિયા થાય તો નક્કી તેમાંથી આલ્કોહોલના 2 અણુ પ્રાપ્ત થાય અને બંને કેવા હોય? 1 ડિગ્રી આલ્કોહોલ. You can see અહીંયા વોટર ને અહીંયા આલ્કોહોલ. રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે તમે પહેલા બેઝિક ચર્ચા કરી કે તમારા કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં રિડક્શન કરીએ તો આલ્કોહોલનો અણુ પ્રાપ્ત થાય છે. હું અહીંયા લખું છું એસિડના 2 ઉદાહરણ, એલિફેટિક અને એરોમેટિક. દાખલા તરીકે મેં તમને CH3COOH આપ્યો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કર્યા બાદ જો હું વોટર નાખીને હાઇડ્રોલિસિસ કરી દઉં તો મને આટલો પાર્ટ એને 1H મળી જાય તો વોટર નીકળી ગયું કે નહીં? અને બાકીના જે પાર્ટ રહ્યો આગળનો એમાં કાર્બન 2 હાઇડ્રોજન લઈ જાય એટલે H2 અને ઓક્સિજન 1 હાઇડ્રોજન લઈ જાય એટલે CH2OH. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય CH3 CH2OH. આમ ઇથેનોઇક એસિડ જો લેવામાં આવે, શું છે? ઇથેનોઇક એસિડ છે. ઇથેનોઇક એસિડ જો લેવામાં આવે તો ઇથેનોલ, જેને કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ, આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય. પણ જો બેન્ઝોઇક એસિડ લેવામાં આવે, એરોમેટિક એસિડ, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ, જો બેન્ઝોઇક એસિડ જેવો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ લઈને પ્રક્રિયા કરીએ તો શું મળશે? આટલો પાર્ટ H લઈ જાય, આટલો કાર્બન 2 લઈ જાય, આટલો ઓક્સિજન 1 લઈ જાય, તો રિંગ ઉપર તમને મળવાનો CH2OH. મિત્રો ભણી ગયા આપણે, રિંગ ઉપર CH2OH હોય અને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય. શું છે? બેન્ઝાઇલ આલ્કોહોલ. તો કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા રિડક્શન કર્તાની હાજરીમાં પ્રક્રિયા થાય તો આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય એવું કહી શકાય. દરેક નીચે નામ મિત્રો લખવું જરૂરી છે. આ છે બેન્ઝોઇક એસિડ,
ઓકે. જેમ તમે કાર્બોક્સિલિક એસિડ માટે કર્યું એવું એસ્ટર માટે બી કરી શકાય. ચલો કોઈ પણ એલિફેટિક એસ્ટર લઈ લઈએ આપણે. CH3 COO CH2 CH3. જો હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને વોટરનો ઉપયોગ કરીને રિડક્શન કરું તો યાદ રાખજો આટલો ઘટક અને ખાલી H મળી જાય તો આ તમને ઇથેનોલ મળે. જો CH3CH2OH આ શું મળ્યો? CH3CH2OH. હવે આગલો ઘટક એમાં 3 H વાપરવાના. કાર્બન 2 લઈ જાય, ઓક્સિજન 1 લઈ જાય. બોલો શું મળે? CH3CH2OH. આનો મતલબ એવો થયો કે તમે ઇથાઇલ એસિટેટ લીધો હતો ઇથાઇલ એસિટેટ એનું રૂપાંતર થયું ઇથેનોલ પ્લસ ઇથેનોલ. રાઈટ. ઇથાઇલ એસિટેટ નું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા થાય તો ઇથેનોલના 2 અણુ પ્રાપ્ત થાય. મિત્રો એવી રીતે જ્યારે એરોમેટિક એસ્ટરની વાત આવે આ જ પ્રક્રિયા કરીએ. ચલો મને કહો શું મળશે? આટલો પાર્ટ અને 1 H મળી જાય. શું મળી જાય? 1 H. તો મળશે ઇથેનોલ. આટલો પાર્ટ એને 3 H મળે. તો રિંગ ઉપર CH2OH જેને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ આ તો તમે જાણો જ છો ઇથેનોલ છે. તો ઇથાઇલ બેન્ઝોએટ લઈએ. શું લઈએ? ઇથાઇલ આગલો બેન્ઝોએટ. જો ઇથાઇલ બેન્ઝોએટ લેવામાં આવે તો બેન્ઝાઇલ આલ્કોહોલ અને ઇથેનોલ આ પ્રક્રિયા દ્વારા મિત્રો પ્રાપ્ત થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે તમે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવ્યો, પણ યાદ રાખજો બંને આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ બન્યા. બંને નિપજોમાં આલ્કોહોલ 1 ડિગ્રી જ મળે. હા, એક વસ્તુ છે, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ ને પાણી મળે, પણ એસ્ટરમાંથી આલ્કોહોલ અને આલ્કોહોલ જ મળે. ઓકે.